નમસ્કાર મિત્રો. જમીન એક તો વળતરમાં ભેદભાવ કેમ? ખેડૂતોના સરકાર સામે સવાલ. મહેસાણા કલેક્ટર કચેરીએ ઉગ્ર રજૂઆત સાથે મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચ્યા આવેદનપત્ર સાથે. મહેસાણા જિલ્લામાં વીજ લાઇન અને ટ્રાન્સમિશન પ્રોજેક્ટ માટે જમીનના ઉપયોગ સામે ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે, જેમાં ખેડૂતો જોટાણા, કડી, વિજાપુર અને વિસનગર સહિતના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો મહેસાણા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને પોતાની વિવિધ માંગણીઓને લઈને આવેદનપત્ર આપ્યું હતું. ખેડૂતોનું કહેવું છે કે ગુજરાતમાં જમીન તો એક જ છે, તો પછી જમીનના ભાવ અને વર્તનની ગણતરીમાં અલગ અલગ માપદંડ કેમ? ખેડૂતો દ્વારા એવો સવાલ ઉઠાવવામાં આવ્યો હતો કે જો જમીનનો ઉપયોગ કરવામાં આવે છે તો યોગ્ય ભાડું ચૂકવવામાં આવે અથવા જમીન માલિકોને યોગ્ય વળતર આપવામાં આવે. ખેડૂતોના આક્ષેપ મુજબ અન્ય રાજ્યોમાં ખેડૂતોને જમીનના ઉપયોગ બદલ વધુ વળતર આપવામાં આવે છે, જ્યારે ગુજરાતમાં ઓછું વળતર આપવામાં આવે છે. કેમ? ખેડૂતો દ્વારા રાજસ્થાનમાં 4% વળતર અને ગુજરાતમાં 2% વળતર હોવાનો દાવો કરી સરકાર સમક્ષ સમાન અને યોગ્ય વળતરની માંગ કરવામાં આવી છે. આ સમગ્ર મામલે જેટકો અને ટોરેન્ટ કંપની સાથે જોડાયેલા વીજળીના કામો ચાલી રહ્યા હોવાનો ખેડૂતો દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને ખેડૂતોનું કહેવું છે કે અગાઉ સરકાર સમક્ષ જે માંગણીઓ રજૂ કરવામાં આવી હતી તેમાં કેટલીક બાબતો સ્વીકારવામાં આવી હોવા છતાં હવે નવા પરિપત્ર અને જોગવાઈઓને લઈને ફરીથી ખેડૂતોને રજૂઆત કરવાની ફરજ પડી છે. ખેડૂતો દ્વારા સરકારની ચિઠ્ઠી પાડીને અથવા ડ્રો સિસ્ટમથી જમીન સંબંધિત હિસ્સો નક્કી કરવાની પદ્ધતિ સામે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. ખેડૂતોનું કહેવું છે કે જેમ ગામડાઓમાં બે ભાઈઓ વચ્ચે જમીનના ભાગ પાડવામાં આવે છે, તેમ શું ટ્રાન્સમિશન કંપનીઓને ખેડૂતોના ખેતરમાં ભાગીદાર બનાવવામાં આવી રહી છે? ખેડૂતોના આ સવાલ સાથે તેમણે સરકારની નીતિ સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. ખેડૂતોની મુખ્ય માંગ છે કે જમીનના ઉપયોગ બદલ યોગ્ય અને ન્યાયસંગત વળતર આપવામાં આવે. ખેડૂતોના હિતોને ધ્યાનમાં રાખીને પરિપત્રમાં જરૂરી સુધારા સાથે જે નક્કી કરવામાં આવે અને સમગ્ર પ્રક્રિયામાં ખેડૂતોને વિશ્વાસમાં લેવામાં આવે. આ મુદ્દે હવે ખેડૂતોની રજૂઆત બાદ સરકાર અને સંબંધિત વિભાગ દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે તે જોવું મહત્વપૂર્ણ રહેશે. જો કે મહેસાણા કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં ખેડૂતોની હાજરી અને તેમની રજૂઆતથી સ્પષ્ટ છે કે જમીનના વળતર અને વીજ ટ્રાન્સમિશન લાઇનના મુદ્દે ખેડૂતોના જે અસંતોષ હવે ઉગ્ર બની રહ્યો છે. આપનું નામ જણાવજો અને આજે જે આવેદનપત્ર આપવામાં આવ્યા છો એવા બાબતે શું કહેશો? મારું નામ પટેલ હસમુખભાઈ નારાયણભાઈ, કડી. 4/7/2026 રોજ ટ્રાન્સમિશન લાઇન માટે ગુજરાત ગવર્મેન્ટે જે પરિપત્ર જાહેર કરે છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ. વિરોધ કરવાનું મુખ્ય કારણ શું? આજે એ પરિપત્રની અંદર કમિટીની રચના કરી, વેલ્યુએશન નક્કી કરી, એમાં પણ ડ્રો સિસ્ટમ કરવાના છે. જેમ ગામડાની અંદર બે ભાઈના ભાગ પાડવાના હોય ને એટલે બે ચિઠ્ઠીઓ નાખે, તો શું આ ટ્રાન્સમિશન લાઇન અમારી જમીનમાં ભાગીદાર છે? એ ચિઠ્ઠી નાખવાની છે. બીજું 2 ગણું આપશું. રાજસ્થાન સરકાર 4 ગણું આપે છે, 2 ગણું કેમ? બીજું એમને જે આરઓઈ દર્શાવ્યું છે, માન લો કે 220 kV ટ્રાન્સમિશન લાઇન 35 મીટરનું આરઓઈ, એ લોકો તો 50 મીટર પણ વાપરે, 60 મીટર પણ વાપરે છે. એવો કોઈ ઉલ્લેખ કરવામાં આવેલો નથી. તો શા માટે આવું અંધારામાં રાખવાની વાત છે ખેડૂતોને? આગળની માંગણી તમારી જે આપવામાં આવી છે નહીં સંતોષાય તો શું કહેશો? અમારી માંગણી 4 ગણી અને જે ખેડૂતને ભાડું લેવું હોય ઓએનજીસી જેમ ભાડું આપે એ રીતે ભાડું. જો આ માંગણી નહીં સ્વીકારાય તો આગામી સમયમાં આંદોલન કરવાની જરૂર પડશે, તો ગાંધી ચિઠ્ઠી માર્ગે અમે આંદોલન પણ કરીશું. મારું નામ મફતલાલ રામાભાઈ પટેલ, વિસનગર તાલુકો. આજે અમારી આ વીજ લાઈનો સરકાર તરફથી નાખવામાં આવે છે એના વિરોધ માટે અમે બધા એકઠા થઈને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપીએ છીએ. અમારી માગણીઓ એ છે કે ગુજરાત લેવલે જમીન બધી એક જ છે. વિસનગર તાલુકાની જમીનમાં 20 મણ ઘઉં થાય તો ત્યાં કડીમાં 20 મણ થાય. એટલે કે હું દાખલો આપું છું, તો જમીનના ભાવ અલગ અલગ કેમ? ગુજરાત લેવલે આ જમીનની વેલ્યુએશન એક જ પ્રકારની એક જ હોવી જોઈએ, એક માગણી. બીજી માગણી અમારી એ છે કે ખેડૂત 2 રીતે સંમત છે કે એક કે જો ભાડું આપે, સ્વીકારવું હોય તો ભાડું આપે, અને ભાડું ના સ્વીકારવું હોય, કાયમી ધોરણે પૈસા લઈ લેવા હોય તો વળતર સ્વીકારે. સરકારે 4/7નો જે પરિપત્ર કર્યો છે એ પરિપત્રમાં 2 ગણું વળતર ચૂકવાય છે, ત્યારે રાજસ્થાન સરકારે 4 ગણું વળતર સ્વીકાર્યું છે અને ચૂકવે પણ છે.
તો ગુજરાત સરકાર કેમ આવું ભેદભાવવાળું વર્તન કરે છે? સરકારે જાહેરાત કરેલી છે કે જંત્રીના ભાવથી ડબલ વળતર મળશે એ બાબતે જંત્રી આમાં આવતી જ નથી. ટેલિકોમ એક્ટ 1885 નો ચાલે છે. દેશ આઝાદથી વર્ષો થઈ ગયા, અંગ્રેજો એ પછી રાજ કરી ગયા, તો એ 1885 નો ટેલિકોમ એક્ટ અમને નોટિસ આપે છે એટલે બતાવે છે. અને એ જંત્રી મુજબનો પરિપત્ર એમાં કોઈ ઉલ્લેખ નથી, એ એક્ટમાં પણ ઉલ્લેખ નથી. તો પછી જંત્રી ગણવાનો ક્યાં મતલબ છે? વેલ્યુએશન નક્કી થવી જોઈએ, અને વેલ્યુએશન પ્રમાણે હાલ બજાર ભાવ જમીનના એટલા આસમાને છે, અને જંત્રી પ્રમાણે ચૂકવવા મળે તો મારા ગામની 22 રૂપિયા જંત્રી છે, તો એના 2 ગણા ગણે તો 44 રૂપિયા મળે. ખેડૂત શું કરે? કઈ કંપનીઓનું છે? આ જેટકો કંપનીઓ, એક ટોરેન્ટ છે અને જેટકો છે. કડીમાં ટોરેન્ટ અને જેટકો છે, વિજાપુર અને વિસનગરમાં જેટકો છે. કડીમાં કેટલા ખેડૂતો અસરગ્રસ્ત છે? 300 350 છે. હજી બધા ખેડૂતો આવી શક્યા નથી, નોટિસો પણ નથી આપી. અહીંયા જોટાણા, કડી, વિસનગર અને વિજાપુર તાલુકાના ખેડૂતો આવેલા છે. શું નામ આપણું અને આજે જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે એ બાબતે શું કહેશો? હું પટેલ અશોકભાઈ હરિભાઈ, સુંદરપુર, તાલુકો વિજાપુર. દરેક ખેડૂતો ગામ વાઇઝ અલગ અલગ, તાલુકા વાઇઝ અલગ અલગ લડતો લડતા હતા, પણ હું પછી મફત કાકા વિસનગર, હસમુખભાઈ કડી, એમને એક ફોન ઉપર અમને એકબીજા સાથે વાતચીત થઈ અને એકજૂટ થઈ, અલગ અલગ તાલુકાના બધા જ ખેડૂતો એકજૂટ થઈ અને સારી રીતે લડત આપી શકીએ એ માટેનું આજનું આ આયોજન હતું. અને એ આયોજન માટે અગાઉ સરકારે જે ખેડૂતોની માગ હતી તે સ્વીકારી હતી, પણ એ અમને માન્ય ન હતી, એટલે એ માન્ય ન રાખતો અમે આગળના બધા ખેડૂતોના વિચાર વિમર્શથી મુદ્દાઓ આવરી લઈ નવેસરથી આવેદનપત્ર આપ્યું છે, અને સાહેબે સ્વીકાર્યું છે, અને તે આગળ પહોંચતું કરશે, આગળ ઘટતું કરશે એવી અમને ખાતરી આપી. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.